મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી મન મળ્યા વગર જતા નહીં. મોડું તો મોડું થાય પણ નિરાશ થઈ નહીં જવા દેવા. કીધું કે નહીં તમારી માતા મને કહે છે જો કહેવામાં મિનિટ લગાડવું સેકન્ડ લગાડવું તો જગતનું મારું કામ મેળવી તમે ભાવ મારી પાસે લઈને આવજો એવો સરકાર ના આવો ને એવું ઘરેથી કઈ નીકળો ગમે તે માતા હોય ઘરે ખાલી કઈ નીકળો કે આજે જવું છું મસાણી મેળવીને મળવા અમારા ગુનાનું પૂર્ણ થઈ ગયું તું બોલતી નથી તું કહેતી નથી પણ મેળવીની પાસે ગાણું ગવડાય એટલે ના ગાવા દેવું જગતમાં મારું નામ મેળવી એટલે હાથો ભાવ લઈને આવજો હાથો પ્રેમ લઈને આવજો કશું નહીં જોઈતું મારે કશું જોઈતું નથી ખાલી ભાવ જોયું તમારે મને મળ્યા વગર જતા આ દીકરી પહેરાવાનું કીધું કોને તમે મેં કીધું ને તો મારા પહેરાવાની મસાણી મેળવી બોલું મારે નથી જોઈતું ના પાડી ના મારે નથી જોઈતું જો એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યાં રૂપિયા હશે ને ત્યાં ધર્મ ની મસાણી મેળવી બોલું અને જો જે દિવસ જો એક વસ્તુ યાદ રાખવાની તમારો ભાવ છે તો તમે તો બધું આલવાના જે દિવસે આ ગાદી ઉપર એક લાલચ પેદા થઈ તે દાડે મેળી બોલવાનું બંધ કરીશું મસાણી મેળવી બોલું હું નહીં બોલું કોઈ દાખલા જરૂર નથી મને મારે કોઈ દાખલા જોઈતા નથી હું દાખલા વાળી માતા નથી તમારા હૈયા મને રાખી ઢોળ વગાડો તમારા ઘરે મળવા આવું એ મને આનંદ હું કોઈને પહેરાવું એવું ના હોય એવું તો દુનિયા બધા કરે બધા ગાડી લગાવશે બધા બધી વાતો કરશે જ્ઞાનની કોઈ જરૂર નથી પણ કદાચ કોઈ દીકરીને એવું થાય કે ના દુનિયા પૂરો મારો ભાઈ બેઠો ના પહેરાવા જવું જગતમાં તમારી મા મન બનાવજો તમારો બાપ મન બનાવજો અને આમાંથી કોઈનો ભાઈ ના હોય ને તો બનાવજો મસાણી મેરડી બની ભાઈએ બની નહીં નોંધાનો આધાર બનવા માટે ભગવાન શંકરે મન પેદા કરી આ ધરતી ઉપર માર કોઈ શોખ નથી માર કોઈ જોઈતું નથી અને હું તો આલવા જ બેઠી છું તમને લેતા આવડવું જોઈએ દેવ હશે તો તમે હારામાં હારી જિંદગી વિપાર નાખશો સાચી વાત છે મળી એટલે જાગો છો તો જાગતા રહેજો અને જો એવું જરૂરી નથી કે આ ગાડી ચાલુ હોય તો જ લોકોના દુઃખ મળશે તો જ દીકરીઓ પહેરશે એવું નથી દેવ કોને કીધું કે એક રૂપિયો ના હોય દેવની આગળ અરજી કરો અને દુનિયાના પ્રસંગ કાઢે ને એનું નામ માતા છે એટલે જો આપણે કોઈની પાસે કશું લેવા હો પછી એમનો જે ભાવ હોય માર નથી જોઈતું હો હું બોલીશ તો માર બનાવવાનું ના પાછું આ કેવું થાય માતાએ ગાદી ઉપર બોલી હું દીકરી પરણાવું છું આ તો જો આને કશું કીધું નથી આને કોઈ વાત નહીં કરી ને તોય આના મનમાં એવું છે કે જ્યારે દીકરીના પ્રસંગો 11 આવશે એમના કપડા હું આલી ચાડીએ બરોબર ને બોલો મસાણી તારે પહેરવાનું તો મારે પહેરાવાની છે તમારે મારી તાર પછી મારી પાસે જે હશે હું આલી અને જો દીકરી અને દરેક બાપના મા બાપને દરેકને કહું છું કોઈ કહેતું નથી એ મને અફસોસ એ મને દુઃખ છે કે સાચું પીરસો થોડું પીરસો પણ સાચું પીરસો દરેકના મા બાપ હોય ગરીબ હોય તો એ પ્રમાણનું પોતાની દીકરીને વિદાય વખતે આવશે રૂપિયા વાળા હોય તો ગાડીઓ આવશે દાગીના આવશે રૂપિયા આવશે બંગલા આવશે પણ એવું કહું છું કે બધું આવજો પણ સાથે સાથે મહાભારતની પુસ્તક આવજો મસાણી મેળવી મહાભારતની પુસ્તક આવજો તમારી દીકરીના એની અંદર કેવી રીતે જીવવું દરેક વસ્તુનો ઉલ્લેખ કરેલો
એટલે દીકરીને તમારે વિદાય થાય તો હાથો હાથ આલવાનું એક મહાભારતનું પુસ્તક આલો. ખરું મારે એવું કંઈક નવું કરો તમે. સાચી વાત છે મારે એની અંદર દરેક વસ્તુ અત્યારે મહાભારત તો વાંચે ના મારે ટાઈમ જ નથી. સાચી વાત છે અને આ બાપડા માણ ટાઈમ બગાડી ના આયા કોઈ કે ઉભો કારમાં વાતો કરે. અમારો નંબર ક્યારે આવશે? અમે ક્યારે અમારું દુઃખ મટાડી દેતા રહીએ? ઘણાનો ભાવ આવો હોય ખરી વાત છે મારે એટલે સમય જશે પણ મને આ વગર જતા નહીં. તમારા માટે બેઠી છું. ભલે કાલ જવું પડે આ બધાને મારો દે પણ તમારું દુઃખ મટાડી નથી દે. વાહ મારી વાહ ભાવ રાજ્યો ખાલી ચોક્કસ મારે હો. હા Kalau Mas Tani ready.